સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। હજી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવતીકાલથી તો પવનનું જોર પણ વધશે અને રાજ્યમાં ભારે વરસાદ પણ વરસશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું। આજે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ। તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ તરફ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશન નબળું પડ્યું છે। સંભવિત વાવાઝોડું નબળું જરૂર પડ્યું છે, પરંતુ તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૂર જોવા મળશે। આજથી 28 મે સુધી રોજ સાંજે આંધી વંટોળ સાથે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। 28 થી 31 મે સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલ અનુમાન મુજબ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાશે।